હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે સવારમાં રેડી થવા માટે આવી ગયા છે. અને આજે રૂપિયો નારિયેળ છે, તો આજે બધા અર્લી મોર્નિંગ આવી ગયા છે. તમે બધાને જોઈ શકો છો. હવે તમે મારા અને આજે મને છે ને સુશીએ મેકઅપ નથી કાઢી દીધો. આવી જ મોડી તો ક્યાંથી કાઢી? તો પછી તો કાઢી દેવાય ને. એવા પછી હું કાઢી લીધો. નહીં લે હાચીન 34% જ છે. આ બધું ચાર્જિંગ કરતા છે ને ભૂલી જાય છે. એક કોઈ વસ્તુ ચાર્જિંગમાં હોતી નહીં. જો હેરસ્ટાઈલ કરે છે. આરામ થોડીક વાર પાવર ને લઈ લે. જો આ દીદી છે ને સેકન્ડ એન્ગેજમેન્ટ બ્રાઇડનું મેકઅપ અત્યારે કરે છે. હમણાં આની પહેલાં બી એક એન્ગેજમેન્ટ બ્રાઇડ હતી, આની પછી બી એક બેબી શાવર બ્રાઇડ છે. જો બ્રાઇડ આપણે છે ને અત્યારે સેકન્ડ એન્ગેજમેન્ટ વાળી બ્રાઇડ આવી ગઈ છે. અને એન્ગેજમેન્ટ છે આજે. આઈ થિંક આને તમે આગળ જોયા જ હશે બોડી સર્વિસમાં. એટલે કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. જો આ બધા અને તો પૂજા આવી છે. આજ તો કાલે આવી. આજ તો પણ તું સવારમાં આવી એટલે કાલ થાકી ગઈ હતી, તું પછી આજે આવી એટલે સો ચીઝી. જો આ લોકો છે ને અત્યારે અહીંયા એક્સટેન્શનનો ભંડાર ખોલીને બેઠા છે. બાર દીદી એક્સટેન્શન માંગીને તો આ લોકો આખું બધું ગોતવા આવ્યા છે. જો હવે અત્યારે છે ને બધા હેરસ્ટાઈલ જ કરે છે. અત્યારે મેકઅપ બધાને થઈ ગયો છે, હેરસ્ટાઈલ જ બાકી છે. હેરસ્ટાઈલ કરે છે. વાંધો નહીં. અને મારા બાજુમાં હું કોઈ રેડી જ ન થાય. મારા સાસુને એમ કહો મારા રૂમમાં હું જવાનું હોય ક્યારેક તો નહીં તાર ફોન કે વાગતો જ હોય કે નહીં મજા આવે, નહીં ભેગું થાય. એક દિવસ હું ભૂલી ગઈ હતી બહાર ફોન. જો ઇસ્ત્રી વગરનો શર્ટ પહેર્યા વગરનો છે અને જાતે ઉપર જાય એટલે એને એકદમ પરફેક્ટ જવું પડે. અને પેલા તો એવું અત્યાર સુધી હોય નહીં ક્યારે. નેચરલ જે લોકોને જોઈએ ને આપણને રિયલ ક્લાયન્ટમાં કેવું પડે, આખું લુક રેડી થાય એટલે બધું જ ખબર પડે. એની સ્ટાઈલમાં પાછળ બહુ મસ્ત વિચારી હતી, મેં આને મોકલી. જો આ સેકન્ડ એન્ગેજમેન્ટ બ્રાઇડને હેરસ્ટાઈલ થાય છે અહીંયા પછી બેબી શાવરવાળાના મમ્મી છે તેની હેર ડ્રાયર થાય છે. અને આ છે જેની પાસે બધાને નોટિસ કરીએ છીએ કયું કામ કરે છે, કેવું કરે છે. યસ
જો કે હું તમારું કામ જ કરું ચીઠા રૂટિંગ કરવાનું સારું નહીં પલ્લુને બી કહું છું કે આવી રીતે આમ શૂટિંગ થાય. હવે કેવું આપણને નાની નાની તો પછી આ બધું કાપીને આમની હેરસ્ટાઈલ છે ને એટલી મસ્ત લાગે છે ને જોરદાર લાગે છે. પણ હવે મનીષા દીદી આવી ગયા બસ બાઉન્સ જે આવ્યો છે ને વાત જ ન થાય એટલો આવ્યો છે. આ ઓલામાં બોલ ને ફોનમાં ઊભો વિડીયો પ્લીઝ થોડી આમની જો હેરસ્ટાઈલ આજે બહુ જ મસ્ત આવી છે અને આ ચોલી બી મસ્ત છે જે અમારી સખી બ્યુટીની છે. બેબી શાવરના મમ્મી જેમને હેરસ્ટાઈલ પ્રિન્સા દીદી કરે છે આપણે ક્રિમ્પિંગ કર્યું. અરે પૂજા દીદી ખૂણામાં કંઈક કરે છે ખબર નહીં. પૂજા દીદી શું કરો છો શું કરો છો અહીંયા હા છે ને મોડલ બ્રાઇડ બી આપણી રેડી થઈ ગઈ છે બહુ જ સરસ. અને આ બધા જો અહીંયા વિડીયો શૂટ્સ કરી રહ્યા છે. સામે આંટીની સાડી પહેરાઈ રહી છે અને આપણે હવે ફ્રી થઈને બેસી ગયા છીએ. સામે જો સુસી છે ને રેન્ડમ આમ ઇઝીલી કરો બહુ હાર્ડ ના કરો. पंख वंकल भी तो दिया બસ આ બે હું લેવાનું છે હા બોલો ના બ્લેક व्हाट આ માંગે આ બ્લેક આ લેવાનું કીધું ને ઓકે. બેબી શાવરવાળા રેડી થવા આવવાના તને આ દીદી છે અહીંયા રહ્યા જેમની હેરમાં ક્રિમ્પિંગ ને એવું થાય છે. હાય અને આ એમના શું કહું દેરાણી કહું કે ફ્રેન્ડ કહું કે શું કહું ઓકે હા બટ આ લોકો છે ને બહુ લેટ આવ્યા છે એટલે એ લોકો એમ કહે છે કે અમને જલ્દી જલ્દી મોકલી દો. શું લાગે છે જશે કે નહીં ચેન્જીસ આવે નહીં આ લોકો જો એમનો ક્રિમ્પિંગ કરે છે અને પ્રિન્સા દીદી મેકઅપના વિડીયો કઈ કઈ પ્રોડક્ટ એ એમના બેબીને શાંતિ નહીં લેવા દેતા. એમના બેબીને પેટની અંદરથી જ મેકઅપ શીખવાડીને આવશે. સુરતથી ગેસ્ટ આવે તો એમને ટાઈમ પર પહોંચાડ પાછું રોલ કરવાનું નાઇટ ફંક્શન તો તમે શું કહેવા માંગો છો અમારું અમદાવાદ સારું નથી એમ? હા તમે અત્યારે ત્યાં જ છો મેરેજ કરીને અહીંયા જ આવ્યા છો. બંનેની પબ્લિકને ખોટું ના લાગવું જોઈએ. શું એવી રીતે આવશે? પપ્પાને સાત ફોન એવા પણ રિસીવ આ જો આ દીદીનું બેબી શાવર છે હવે એમનો ટર્ન આવ્યો છે મેકઅપ કરવામાં. આમની હવે હેરસ્ટાઈલ થાય છે. હવે આમનો મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે. ખસો તો થઈ ગયો તમારો મેકઅપ ગમ્યો? આ બાજુ બહુ જ મસ્ત છે. ગુજરાતી હું બોલતી હતી કોણ બોલતું હતું? હું અરે તા ચાચી ચાચી ટુબી પાછળના હા એ ઉભા ઉભા પાછળના કર્લ્સ કરાવે છે. આ લોકોને 9 વાગે આવવાનું હતું તો આ લોકો 11 વાગે હજી અહીંયા જ છે. લોકોને 9 વાગે ત્યાં પહોંચવાનું હતું ને તમે જુઓ છો 11 વાગે બી એ લોકો અહીંયા જ છે. આ ચાચી ટુબી છે એમણે મહેંદી બી એવી મુકાઈ છે. બતાવો તો તમારી મહેંદી દેખો. ચાચી ટુબી છે ને અહીંયા બોય છે જે ઓલું શું કહેવાય અને હા ક્લાઉડ પર સૂતું હોય ને એ ટાઈપ છે. બેક સાઈડ સ્પેશિયલ છે ને યુકે થી આયા છે બેબી શાવર હે ને યસ ફોન આવ્યો કોકનો તમારો. ઓકે તો નાના આપી દે. ઓય સુસી હેરિટેજ નો લાંબો ટૂંકો છે ને એ અંદરનો આપી દે.
જોઈ લો મેં કહી દીધું એટલે જ ટ્યુનનો ઓલું ટેકનિકલ નાખો. ઘરમાં છે ને તો બીજ સ્કૂટી છે પછી હવે આ ટકર નાખવાની છે બીજું છે ને અને આમનો દુપટ્ટો ને બધું પહેરાવે છે આમનું કમ્પ્લીટ થઈ ગયું હા નહીં બસ મતલબ એને ચોલી પહેરવાની જ ખાલી બાકી છે હા હું તો થઈ જ ગઈ ચાલો